ગાંધીનગર જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં આવેલા ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ મુદ્દે વીજ કંપનીઓ દાદાગીરી કરતી હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેતીની કિંમતી જમીન વીજપોલ અને વાયરને કારણે કપાતમાં જતી હોવાના મુદ્દે ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। રજૂઆતમાં ખેડૂતોને વીજપોલ દીઠ ₹50,000નું ભાડું ચૂકવવાની અને વીજ વાયર પેટે ₹1 કરોડનું વળતર આપવાની અને અસરગ્રસ્ત ખેડૂતના એક કુટુંબીજનને નોકરી આપવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે વીજપોલને કારણે તેમની અનેકવિધ ખેતીલાયક જમીન બેકાર બની જાય છે। આ મુદ્દે મુખ્યમંત્રીએ ખેડૂતોને યોગ્ય વળતર આપવા બાહેંધરી આપી હોવાનું ખેડૂતોએ જણાવ્યું। खूब खुशीना समाचार माननीय मुख्यमंत्री साहेबे रूबरू मुलाकात करी અને ગુજરાતમાં જે વીજ પોલ કંપનીઓ મોહમ્મદ ગદ્દીની જેમ લૂંટી રહી છે એની સામે સરકાર કાયમી યોગ્ય નીતિ બનાવે। વીજ પોલ દીઠ માસિક ₹50,000 ભાડું અને વાયરના ₹1 કરોડ અલગ અને પરિવારના એક સભ્યને નોકરી આપે। સાથે સાથે બીજી રજૂઆત અમે કરી કે ચાલુ વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે। નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે વોકલ ટુ લોકલ, તો વોકલ ટુ લોકલનો વ્યાપ વધારવા માટે टोटल बजेटना 50% बजेटनी रकम ग्रामीण विस्तार में आपवामां आवे અને ग्रामीण विस्तार में जे खेत उत्पादन थाय छे ए टोटल खेत उत्पादननो निकास करवामां आवे, जेथी करीने खेडूतोने जे खोट भोगववी पड़े छे ए खोट न भोगववी पड़े।